ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે કોર્પોરેટ એકાઉન્ટિંગમાં પહેલું ચેપ્ટર પાઘડીનું મૂલ્યાંકન. મિત્રો, પહેલા ચેપ્ટરના પાઘડીના મૂલ્યાંકન વિશેની સ્ટેપની સંપૂર્ણ માહિતી અગાઉના લેક્ચરમાં આપી. હવે આપણે યુનિવર્સિટી 2024માં પૂછાયેલો દાખલો 2023માં જોઈએ. બધા જ દાખલા યુનિવર્સિટીમાં પૂછાયેલા દાખલા સોલ્વ કરાવડાય છે અને એને સંલગ્ન જેવા દાખલા યુનિવર્સિટીમાં આવે એવા દાખલા આપણે સોલ્વ કરાવીશું, એટલે તમને ખબર પડે કે પરીક્ષામાં કેવા દાખલા પૂછાય છે. 2023માં જે પૂછાયેલો દાખલો છે મિત્રો, એ ધ્યાન આપો. અહીંયા તમને એક પાકું સર્વૈયું આપ્યું છે. આ પહેલો ભાગ છે ઇક્વિટી અને દેવા, અને બીજો ભાગ છે મિલકતો. ત્યાર પછી નીચે વધારાની માહિતી આપી છે. એની અંદર 5 હવાલા છે અને નીચે કહ્યું છે કે ઉપરની વિગતો પરથી અધિક નફાની 4 ગણી પાઘડી ગણવાની છે. મિત્રો, 5 સ્ટેપમાં દાખલો વહેંચાયેલો છે. પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી, એના ઉપરથી અપેક્ષિત નફો. ત્રીજું સ્ટેપ સરેરાશ નફો. ચોથું સ્ટેપ અધિક નફો, અને છેલ્લું 5મું સ્ટેપ પાઘડી. એટલે જે અધિક નફો મળે એના ગુણ્યા 4 કરશો એટલે તમારી પાઘડી આવી જશે. હવે મિત્રો, દરેક સ્ટેપ એકબીજા સાથે કનેક્ટેડ છે, તો અહીંયા ધ્યાન આપો. પેલા વધારાની માહિતી સમજીએ. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 25% ઓછી છે. બજાર કિંમત કરતા 25% ઓછી છે, મતલબ બજાર કિંમત કેટલી હશે? 100. એના કરતા 25 ઓછા, બજાર કિંમત કરતા 25% ઓછી છે. બજાર કિંમત 100 ધારો, 100 માંથી 25 બાદ કરો, કેટલા આવશે? 75. તો અહીંયા ધ્યાન આપો, એની ગણતરી કરું. 100 માઇનસ 25, 75. તમને અહીંયા જમીન મકાન કેટલી આપેલી છે? 6 લાખ છે. કેટલી છે? 6 લાખ આપેલી છે. તો 75 6 લાખ 100 કેટલા? એટલે તમારે અહીંયા ગુણાકાર કરવાનો. 6 લાખ ગુણ્યા 100 ભાગ્યા 75 કેટલા આવશે? 6 લાખ ગુણ્યા 100 ભાગ્યા 75 કેટલા આવ્યા? 8 લાખ. ઓકે, તો અહીંયા તમારો જવાબ આવશે જમીન મકાનની કિંમત 8 લાખ. ત્યાર પછી મશીનરીની બજાર કિંમત ચોપડી કિંમત કરતા 36,000 વધુ છે. એટલે જે ચોપડે કિંમત હોય એમાં 36,000 પ્લસ કરવાના મશીનરીમાં. તો મશીનરી અહીંયા તમને આપેલી છે 3,05,000. પણ મિત્રો, અહીંયા મશીનરી ઘસારો એટલે યંત્ર ઘસારો આપેલો છે 36,500. તો તમારે શું કરવાનું? ત્યાં 3,05,000 માંથી 36,500 ઘસારો બાદ કરો એટલે આવ્યા 3 લાખ. એમાં 36,000 વધુ છે એટલે નવી કિંમત, સોરી, હા મેં બાદ કરી લખ્યા અહીંયા. ચલો, કેટલા આવ્યા? બાદ કરો. 3,05,000 માંથી 36,500 બાદ કરો, કેટલા આવ્યા? 2,64,000. એમાં 36,000 વધુ છે એટલે પાછા થઈ ગયા 3 લાખ. જોઈ લો, પાછા થઈ ગયા 3 લાખ. કારણ કે અહીંયા આપણે સમજાવ્યું છે કે મશીનરીની બજાર કિંમત ચોપડે કિંમત કરતા 36,000 વધુ છે. ચોપડે કિંમત જે આપી હતી એમાંથી ઘસારો બાદ કરો એટલે તમારી ચોખ્ખી ચોપડે કિંમત તમને મળી 2,64,000. 3,05,000 છે પણ એનો ઘસારો છે બાદ કરો એટલે હાલ ચોપડી કિંમત 2,64,000. એમાં 36,000 વધુ એટલે નવી કિંમત કેટલી થઈ? 3 લાખ રૂપિયા. તો પહેલો વાલો પૂરો. બીજો વાલો જુઓ. દેવાદારો પૈકી 10,000 ડૂબેલા છે એટલે ગાલખાદ પડી. દેવાદારો છે કેટલા? 160. 160 માંથી 10,000 ગાલખાદ રાખો, કેટલા આવ્યા? 150 ગાલખાદ પડી. કેટલા આવ્યા? 150. હવે 150 ઉપર શું કહ્યું છે? દેવાદારો પર 10% ગાલખાદની શક્યતા છે એટલે ગાલખાદ અનામત પડ્યું.
તો 1,50,000 ના 10% એટલે 15,000 ગાલખાદ અનામત આવશે. શું આવ્યું? ગાલખાદ અનામત. આવો ધંધો કરતી વખતે 30% ડિવિડન્ડ આપતી કંપનીની બજાર કિંમત ભરપાઈથી બમણી છે. તો બમણી હોય તો 30% ને 2 વડે ભાગો. કેટલા ટકા આવ્યા? 15%. આને કહેવાય અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા આવ્યો? 30% ને 2 વડે ભાગો 15% અપેક્ષિત વળતરનો દર આવ્યો, જે તમારું બીજા સ્ટેપમાં થશે. ચોથો વાલો. આખર સ્ટોકની કિંમત 2000 વધુ આંકવામાં આવી છે. તો 2000 ઓછા કરી દો. આખર સ્ટોક કેટલો છે? 1,02,000. એમાં 2000 માઇનસ કરી દો. એટલે હવે આખર સ્ટોક કેટલો આવ્યો? 99,000. ખ્યાલ આવી ગયો? છેલ્લા 3 વર્ષનો 50% કરવેરા પહેલાનો શબ્દ છે. કરવેરા પહેલા ખૂબ જરૂરી છે. જો કરવેરા પછીનો હોય તો ટેક્સ બાદ કરવાનો નહીં, પણ કરવેરા પહેલાનો છે એટલે 50% ટેક્સ બાદ કરવું પડશે. અહીંયા તમને નફો આપેલો છે. ઓકે, નફો ક્રમશઃ શું થાય છે? વધે છે. તો બધા જ હાથમાં કેલ્ક્યુલેટર લઈ લો. ભારિત સરેરાશ નફો અપનાવવો પડશે. 1, 2, 3 ભાર આપવો પડશે. તો મિત્રો ખ્યાલ આવી ગયો? હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો દાખલાની શરૂઆતમાં 5 સ્ટેપ અહીંયા મેં લખ્યા છે. પહેલું સ્ટેપ, રોકાયેલી મૂડી. મિલકતોમાંથી દેવા બાદ કરવાના એટલે ચોખ્ખી મિલકત આવશે. એમાંથી પ્રેફરન્સ શેર મૂડી અને સૂચિત પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદ થશે એટલે તમારી રોકાયેલી મૂડી આવી. એ રોકાયેલી મૂડીના અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા કહ્યો હતો? 30% ભાગ્યા 2, 15% કરવાના. અપેક્ષિત નફો મળશે. ત્યાર પછી સરેરાશ નફો. તો ભારિત સરેરાશ છે, તો ભારિત સરેરાશથી શોધીશું. અને સરેરાશ નફો મળે એમાંથી અપેક્ષિત નફો બાદ કરી અધિક નફો મળે. અને એ અધિક નફો મળે એના ગુણ્યા ખરીદીના 4 ગણી કરવાની છે. એટલે ત્યાં તમને પાઘડી મળશે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો હવે આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા જમીન મકાનની કિંમત 25% ઓછી એટલે 100 માંથી 25 બાદ કર્યા 75% એ 6 લાખ. 100 એ કેટલા? તો 8 લાખ આવ્યા. તો જમીન મકાન પહેલા જ આપણે લખીશું જમીન મકાન 8 લાખ. પછી આવશે મશીનરી. મશીનરીમાં ઘસારો બાદ કર્યો. 3,500,000 માંથી 36,500 મશીનરી યંત્ર ઘસારો બાદ કર્યો. 264 આવ્યા. એના ઉપર 36,000 વધુ છે એટલે પૂરા થઈ ગયા મશીનરીના 3 લાખ નવી કિંમત. ત્યાર પછી પાઘડી. આ પાઘડી લેવાય નહીં. કેમ? આપણે નવી શોધવાની છે. ગૌણ કંપનીના તો ધંધાકીય રોકાણો આવશે. ધંધાકીય રોકાણ કેટલા આવશે? 2,50,000 ના. ધંધાકીય રોકાણો 2,50,000. બિન ધંધાકીય રોકાણો આવશે નહીં. અહીંયા તમને જે કહ્યું છે ને સરકારી જામીનગીમાં રોકાણ, એ બિન ધંધાકીય રોકાણો છે જે તમારે અહીંયા બાદ કરવું પડશે. માલ સામગ્રી સ્ટોક હવાલો છે. આખા સ્ટોકની કિંમત 2,000 વધુ આંકવામાં આવી છે તો ઓછા કરી દો. એટલે 1,01,000 માંથી 2,000 માઇનસ કરો. અહીંયા આવશે સ્ટોક 1,01,000 માઇનસ 2,000 એટલે અહીં ગયા 99,000. ત્યાર પછી દેવાદારો 1,50,000 60,000 છે. એમાં 10,000 ડૂબેલા ગાલખાત બાદ કરો. 1,50 આવ્યા. એના ઉપર 10% ગાલખાત અનામત. 1,50 ના 10% 15,000 ગાલખાત અનામત ગણવી પડશે. તો પહેલા અહીંયા દેવાદાર 1,50 ના થઈ ગયા. 1,60 માંથી 10,000 બાદ કર્યા અને ગાલખાત અનામત 1,50 ના 10% 15,000. લેણી હુંડી 23,500 અને બેંક સિલક 48,000 એમને આવશે. લેણી હુંડી 23,500 બેંક સિલક 48,000.
ખ્યાલ આવી ગયો? મિલકતોનો ભાગ પૂરો થઈ ગયો. હવે દેવા, તો અહીંયા જુઓ, દેવા મિલકતો પૂરી થઈ ગઈ ને. હવે દેવાનું લિસ્ટ લઈએ. ઇક્વિટી સેરેમની આવે નહીં, પ્રેફરન્સ સેરેમની બાદ થશે, અનામત વધારો લેવાનું નથી. દેવા, દેવાની અંદર પહેલા ડિબેન્ચર લઈ લો, 10% ડિબેન્ચર, 1,20,000. કામદાર નફા ભાગ ફંડ 30,000. ઘસારા ફંડ આવે નહીં. વેપારી દેવામાં લેણદારો 45,000. કયું ના હોય એટલે ચોપડે કિંમતે લેણદારો 45,000. દેવી હુંડી 12,500. દેવી હુંડી કેટલી લખી છે? 12,500. અને કરવેરાની જોગવાઈ 1,50,000 લખી દો. $1,50,000. સંપૂર્ણ જવાબદારી પૂરી થઈ ગઈ. હવે આનું ટોટલ કરો. બધા જ હાથમાં કેલ્ક્યુલેટર લઈ લો, પહેલા ટોટલ કરો. કેટલું થાય છે? સરવાળો કરો. 8 લાખ, 3 લાખ, 2,50,000, 99,000, 1,50,000, 23,500 અને 48,000. કેટલા થયા? 16,70,500. ઓકે, 16,70,500. આને એ નામ આપીએ, બી. ચલો એનો સરવાળો કરો. હવે 15,000, 1,20,000, 30,000, 45,000, 12,500 અને 1,50,000. કેટલા આયા? 3,72,500. ઓકે, 3,72,500. હવે એ માઇનસ બી કરો. 16,70,500 માઇનસ 3,72,500. એ માઇનસ બી. આ એ, આ બી. એ માઇનસ બી કરો. કેટલા આવ્યા? 12,98. ઓકે, 12,98,000. એમાંથી પ્રેફરન્સ શેર મૂડી 3 લાખ માઇનસ કરો. પ્રેફરન્સ શેર મૂડી. સૂચિત પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આપ્યું છે? ના. કેટલા આવ્યા? 9,98,000. આ 9,98,000 એ શું આવ્યું મિત્રો? 9,98,000 રોકાયેલી મૂડી આવી. એ 9,98,000 ના અપેક્ષિત વર્તનનો દર 15%. કેવી રીતે આવ્યો? આવો ધંધો કરતી 30% ડિવિડન્ડ આપતી કંપનીની બજાર કિંમત તેની ભરપાઈ કિંમતથી બમણી છે, એટલે એને 2 વડે ભાગ્યા એટલે 15% આવ્યા. તો 15% લેખે કેટલા આવશે? 9,98,000. 9,98,000 ગુણ્યા 15% કરો. કેટલા આવે છે? હા, 1,49,700. ઓકે, 1,49,700. હવે નેક્સ્ટ સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3, સરેરાશ નફો. પાંચમો હવાલો. કરવેરા પહેલાનો નફો આપ્યો છે વર્ષ 2020-21, 21-22, 22-23 લખી દો. ચલો, વર્ષ 2020-21, 21-22 અને 22-23. નફો 2,26,000, 3,96,000 અને 4,59,000.
નફો ક્રમશઃ વધે છે એટલે તમારે ભાર આપવો પડશે. ભાર 1 2 3 ટોટલ સરવાળો ભારનો 6 થયો. હવે અહીંયા નફો ગુણ્યા ભાર કરો તો 2,26,000 ગુણ્યા 1 એટલે 2,26,000. બાજુમાં ગુણાકાર કરો 3,96,000 ગુણ્યા 2 7 ઓકે 7,92,000. 4,59,000 ગુણ્યા 3 13,77,000. ઓકે. હવે મિત્રો એ 3 નું ટોટલ કરો કેટલું થાય છે 2,26,000 વત્તા 7,92,000 વત્તા 13,77,000. કેટલું થયું ટોટલ 23,95,000. ઓકે 23,95,000. હવે ભારિત સરેરાશ નફો મળશે 23,95,000 ભાગ્યા 6 કરો. કેટલો જવાબ આવે છે પોઈન્ટમાં આવે છે કેટલા 3,99,166. ઓકે 67 કરી દો 3,99,167. આમાંથી બિનધંધાકીય રોકાણોનું વ્યાજ બાદ કરો. બિન ધંધાકીય રોકાણ વ્યાજ તો અહીંયા ગવર્મેન્ટ સિક્યુરિટી 20,000 ની છે 20,000 ના 10% ગવર્મેન્ટ સિક્યુરિટી 2,000 બાદ કરો એટલે 3,97,167. આના ઉપર ટેક્સ છે ટેક્સ કરવીરો કેટલા ટકા છે તો 3,97,167 ના 50% તો 50% કરો 3,97,167 ના 50% પોઈન્ટમાં. ઓકે કેટલા આવ્યા 1,98,583 1,98,583.5. ઓકે 1,98,583.5. હવે એમાંથી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ તો પ્રેફરન્સ શેર મૂડી કેટલાની હતી આપણી અહીંયા 6% ની છે 3 લાખ 3 લાખના 6% કરો 3 લાખ ગુણ્યા 6% 18,000. 1,90,000 સોરી 1,80,583.5 1,80,583.5 1,80,583.5 અહીંયા આવશે એમાંથી અપેક્ષિત નફો સ્ટેપ 2 નો 1,49,700 1,49,700 બાદ કરો પોઈન્ટ કાઢી નાખવા છે ઓકે 83 લઈ લો પોઈન્ટ પોચ કાઢવા હોય તો તમે અહીંયા કાઢી શકો છો તમારે 84 કરવા હોય તોય કરી શકો છો ઓકે 1,80,583 માઇનસ 1,49,700 કેટલા આવ્યા 30,883 ઓકે 30,883 એના ગુણ્યા 4 ગણી ગુણ્યા 4 કરી દો 30,883 ગુણ્યા 4 4 વડે ગુણાકાર કરો કેટલો આવ્યો હા 1,23,532 1,23,532 ઓકે જો તમે 4 કર્યા હોત અહીંયા તો 0.5 એમને એમ રાખ્યા હોત 3.5 તો અહીંયા 34 આવત જો 0.5 રાખ્યા હોત તો
તો જોઈ લો મિત્રો, આ દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન તમને અહીંયા કરાવ્યું છે. HNQ 2023 ની અંદર પૂછાયેલો દાખલો છે. સ્ટેપ બાય સ્ટેપ અહીંયા તમને સંપૂર્ણ ગણતરી કરાવી છે. મિત્રો આ જ પ્રમાણે તમારે બીજા દાખલા ગણવાના યુનિવર્સિટીમાં, અને આવા જ બુકની અંદર જે પ્રેક્ટિસ માટે આપ્યા છે એ પ્રેક્ટિસ માટે દાખલા પણ ગણજો. આ સંપૂર્ણ બધા જ વિડીયો લેક્ચર અનમોલ એજ્યુકેશન હબ નામની જે આપણી એપ્લિકેશન છે યુટ્યુબ પર, ગૂગલ પ્લે સ્ટોર ઉપર ત્યાં મુકાઈ જશે. અને આપણી ચેનલ છે અનમોલ એજ્યુકેશન હબ નામની, એને સબસ્ક્રાઇબ કરી દેજો. બધી નોટિફિકેશન ત્યાં પણ તમને અવેલેબલ મળશે. ઓકે મિત્રો, ચલો હવે નેક્સ્ટ દાખલો બીજી યુનિવર્સિટીમાં જોઈશું આપણે.